ઓકે, તો આપણે આજે ઓહ્મ્સ લો અને એને કન્ઝર્વેશન ઓફ એનર્જી ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવાની કોશિશ કરીશું. તો લેન્ઝસ લો શું કહે છે? ઇટ વોઝ ગિવન બાય જર્મન ફિઝિસિસ્ટ હાઇનરીચ લેન્ઝ ઇન 1834. એ બતાવે છે કે યુઝિંગ ફેરેડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, જો એક મેગ્નેટને આપણે એક કંડક્ટર પાસે લાવીએ તો કંડક્ટરની અંદર પ્રોડ્યુસ થતો કરંટ છે એની પોલારિટી શું હોય, અથવા એ ઇન્ડ્યુસ્ડ EMF છે એની પોલારિટી શું હોય, બીકોઝ કરંટ વિલ ઓનલી ફ્લો વેન ધ સર્કિટ ઇઝ ક્લોઝડ. તો લેન્ઝિસ લો એકચ્યુઅલી આપણને એ બતાવે છે કે જ્યારે આપણે એક મેગ્નેટને એક કંડક્ટરની કમ્પેરિઝનમાં મૂવ કરાવીએ છીએ, કંડક્ટરની અંદર થતો પ્રોડ્યુસ થતો EMF છે એની પોલારિટી આપણે કેવી રીતે ડિફાઇન કરશું એઝ કમ્પેર ટુ ધી પોલ ઓફ ધ મેગ્નેટ and movement of that pole of the magnet. So basically Ohm's Lenz's law એવું કહે છે કે the polarity of induced EMF is such that it tends to produce a current which opposes the change in magnetic field that produced it. એનો સીધો ને સાદો મતલબ એ થાય કે say this is a magnet. Suppose કે અહીંયા N છે and we are moving it this way. આ સપોઝ કે કંડક્ટર ના ટર્ન્સ છે, તો આને આપણે આ ડિરેક્શનમાં મૂવ કરીએ છીએ. તો લેન્ઝિસ લો શું કહે છે કે ઇફ ધ મોશન ઇઝ ટુવર્ડ્સ ધ મેગ્નેટ, તો અહીંયા એન પ્રોડ્યુસ થવો જોઈએ, જેથી તમે જ્યારે આને સામે લઈ જાવ છો ત્યારે આ પોલ છે ને એ તમારી મોશનનો ઓપોઝિશન કરશે. એની સામે જો આ મેગ્નેટને હું રિવર્સ કરી દઈશ ઇન ધ સેન્સ કે અહીંયા નોર્થ છે અહીંયા સાઉથ, સાઉથ છે અહીંયા નોર્થ, એવું નહીં કરું, પણ સપોઝ કે હું એ મેગ્નેટની જે મુવમેન્ટની ડિરેક્શન છે એને રિવર્સ કરી દઈશ. ફોર એક્ઝામ્પલ, જો એને હું આ ડિરેક્શન કરી જઈશ, that means this is moving away from the conductor, then you will have S produce over here, જેથી S અને N વચ્ચેનું અટ્રેક્શન છે એ તમારી આ મોશનને ઓપોઝ કરે. ટૂંકમાં આપણે જે મોશન મેગ્નેટની કરવા જઈએ એ મોશનનો એ હંમેશા ઓપોઝિશન કરશે, બરાબર? તો the polarity of the induced EMF is such that it tends to produce a current which opposes the change in magnetic flux, બરાબર? મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું હોય તો એનો ઓપોઝિશન કરશે, મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થતું હોય તો એ ઓપોઝ કરે. that means it does not like the change, it always opposes the change, nothing else. Okay, let us see further. So if, as I said earlier, if this is the conductor અને કંડક્ટરમાં આ જે એરોસ છે એની ડિરેક્શન બતાવે છે, તો જો મેગ્નેટ ઇનવર્ડ્સ મૂવ થાય છે તો ઇનવર્ડ્સમાં કરંટ આવી રીતે પ્રોડ્યુસ થશે. ઇટ વિલ પ્રોડ્યુસ એન એન્ટી ક્લોકવાઇઝ કરંટ. એન્ટી ક્લોકવાઇઝ કરંટ ફ્લો થાય એટલે આ ફેઝ ઉપર એન જનરેટ થાય, નોર્થ નોર્થ બેને ઓપોઝ કરે એટલે તમે એને સામે લઈ જાઓ એનું ઓપોઝ કરશે. If the magnet is taken away from the coil, current છે એ clockwise generate થશે and you have a south going field generated over here. એ આવી રીતે S તરીકે આ યાદ રાખવાની કી છે. હવે આપણે કેવી રીતે પ્રૂવ કરી શકીએ? તો we don't want to prove it, but let us check it. તો જ્યારે હું મેગ્નેટને આમ લઈ જાઉં છું ત્યારે આ કંડક્ટર જે છે એની અંદર એવી રીતે કરંટ ફ્લો થાય, તો એના બે જ રસ્તા છે, કાં તો કરંટ ક્લોકવાઇઝ ફ્લો થાય અથવા કરંટ એન્ટી ક્લોકવાઇઝ ફ્લો થાય. મેગ્નેટને હું આ ડિરેક્શનમાં લઈ જાઉં છું.
જો કરંટ એન્ટી ક્લોકવાઇઝ ફ્લો થાય તો બાય રાઈટ હેન્ડ રૂલ નોર્થ પોલ વિલ બી પ્રોડ્યુસ્ડ ઓવર હિયર. જો કરંટ છે એ ક્લોકવાઇઝ ફ્લો થાય then an S pole will be produced over here on this phase. Okay, તો આપણે પેલા એ શક્યતા ચેક કરી કે what if S is produced over here. Okay, જ્યારે હું મેગ્નેટને આમ લઈ જાઉં છું એની તરફ ત્યારે અહીંયા S પ્રોડ્યુસ થાય તો શું થશે? then you are having N over here and you are having S over here. This N will be attracted to S અને એ પછી પોતાની મેળે જ મૂવ થશે. આપણે એને મૂવ કરવાની જરૂર પડશે નહીં. now it is moving by itself towards S. એ મૂવ થાય છે, ફ્લક્સ ચેન્જ થાય છે અને વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે. તમારે બહારથી કોઈ એનર્જી આપવાની નથી. તો મેગ્નેટ પોતાની મેળે આની સામે ઢસડાવા મળશે એન્ડ એનર્જી વિલ બી પ્રોડ્યુસ્ડ ફ્રોમ ફ્રી. ધીસ ઇઝ નોટ પોસિબલ, કેમ કે એ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જીનું વાયોલેશન છે. ઓકે, કે એનર્જી છે એ ક્યારેય ફ્રીમાં પ્રોડ્યુસ થાય નહીં. યુ હેવ ટુ કન્વર્ટ સમ સોર્ટ ઓફ energy to produce another type of energy. Okay, તો this cannot be true કે અહીંયા n હોય અને હું આને આગળ તરફ લઈ જતો હોઉં તો અહીંયા s પ્રોડ્યુસ થાય એ પોસિબલ જ નથી. તો બીજી એક જ પોસિબિલિટી, બીજી કઈ પોસિબિલિટી છે? n. સપોઝ કે હું ધારી લઉં કે અહીંયા n પ્રોડ્યુસ થાય છે અને એ થાય જ છે, પણ અત્યારે હું ધારું કે ઓકે I'll check the other possibility that instead of s n is generated over here. So what happens is that you have to do some work in overcoming the repulsion between 2n અને એ વર્ક જે છે એ ઇલેક્ટ્રિકલ એનર્જીમાં ચેન્જ થાય છે and that also validates the conservation of energy rule. બરાબર? તો એનો મતલબ એવો થાય કે આ બે ઓપ્શનમાંથી આ ઓપ્શન જ સાચું હોઈ શકે કે જ્યારે આપણે n પોલને નજીક લઈ જાય તો અહીંયા n જ પ્રોડ્યુસ થવો જોઈએ કે જેથી તમારે આ મેગ્નેટિક પોલને આની નજીક લઈ જવા માટે કંઈક ફિઝિકલ વર્ક કરવું પડે. સિમિલરલી આ માટે જોઈએ તો હું એને જ્યારે પાછું લઉં છું ત્યારે કાં અહીંયા n પ્રોડ્યુસ થાય અને કાં s પ્રોડ્યુસ થાય. પેલા આપણે n ધારીએ કે n પ્રોડ્યુસ થાય છે, અહીંયા થાય છે, એવી રીતે જ. then there is a repulsion between it અને આમ તમારે એને લઈ જવું હોય તો તમારું કામ ઈઝી બની જાય છે. it will go by itself because of the repulsion. and again when this magnet moves away, flux changes, energy is produced for free and that is not possible. તો એનો મતલબ શું થાય કે જ્યારે તમે આ મેગ્નેટની ડિરેક્શન રિવર્સ કરો છો, પેલા આમ જ્યારે આમ લઈ જાવ ત્યારે n પ્રોડ્યુસ થશે, પાછું લઈ જવાનું ચાલુ કરશો એટલે અહીંયા s પ્રોડ્યુસ થશે. શું કામ? કારણ કે as અને આ n વચ્ચે અટ્રેક્શન થશે and you have to do work against this force of attraction so that the work done by you changes into electrical energy. So this also validates the law of conservation of energy. તો એ રીતે જોઈએ તો આમાં પણ એ સાચું છે કે ત્યાં s જ પ્રોડ્યુસ થાય છે ને. it is in fact so when you move the magnet towards it, a like pole is produced. when you move away from it, an unlike pole is produced. એ વખતે તમારે પેલી વખતે નજીક લઈ જતી વખતે ફોર્સ ઓફ રિપલ્શન ની સામે કામ કરવાનું છે અને દૂર લઈ જતી વખતે ફોર્સ ઓફ અટ્રેક્શન ની સામે કામ કરવાનું છે. So that is what is meant by the Lenz's law. Okay, so now we look at an example which is 6.4. This figure shows 3 different loops of wire. અહીંયા એક rectangular loop છે, અહીંયા એક irregular shape loop છે અને અહીંયા એક triangular shape loop છે. They are moving in or out as shown by the arrows. Rectangular loop છે એ અંદર આવી રહ્યો છે, જે triangular અને irregular loop છે એ બહાર જઈ રહ્યા છે. Field is this blue crosses. Blue crosses છે એનો મતલબ શું કે field જે છે એ સ્ક્રીન માંથી અંદર જઈ રહ્યું છે. It is going inside. If there were dots, then the field would have been coming outward. The field is going inside. It is normal to the plane of the loop away from the reader. So away from the reader એટલે આપણી સામેથી અંદર જાય છે. Okay. Determine the direction of induced current in each loop using Lenz's law. એટલે આ મોશન સપોઝ કે આ જે રેક્ટેન્ગ્યુલર ફ્રેમ છે આમ અંદર આવતી હોય તો આ રેક્ટેન્ગ્યુલર ફ્રેમની અંદર અથવા તો વાયર ફ્રેમની અંદર કરંટ ક્લોકવાઇઝ ફરતો હશે કે એન્ટી ક્લોકવાઇઝ ફરતો છે એ આપણે લેન્ઝિસ લો ની મદદથી કહેવાનું છે. તો પેલો લૂપ જોઈએ.
it is coming inside. So flux is increasing. જો flux increase થતો હોય તો શું થવું જોઈએ? like pole form થવું જોઈએ કે એ increase of flux નો વિરોધ કરે. Okay, so you can see that rectangular loop ABCD increases due to the motion of the loop into the region of magnetic. Increase શું કામ થાય છે? કારણ કે મેગ્નેટિક રિજનની બહાર હતું ત્યાંથી મેગ્નેટિક ફિલ્ડના રિજનમાં અંદર આવે છે એટલે ફ્લક્સ ઇન્ક્રીઝિંગ. The induced current must flow along the path BCDAB so that it opposes the increasing flux. એટલે આની અંદર કરંટ કેમ પાસ થવો જોઈએ? BCDAB. ઓકે, આવી રીતે કરંટ ફ્લો થવો જોઈએ. આ ડિરેક્શનમાં જો કરંટ ફ્લો થાય then you would have a pole produced in such a way that it opposes the pole over here. અહીંયાથી આમ કરંટ ફ્લો થાય BCDA એવી રીતે ફ્લો થાય એટલે રાઈટ હેન્ડ રૂલ લગાડીએ તો આનું ફિલ્ડ જે છે અહીંયા ફિલ્ડ જે છે એ આનું ફિલ્ડ આમ પ્રોડ્યુસ થશે કમિંગ આઉટવર્ડ્સ. ઓકે, અને એની ઉપર છે એ ફિલ્ડ અંદર જાય છે એટલે બે ફિલ્ડ સામા છે, બે ડોટ સામા આવશે and that means this both field will oppose each other and the increase in flux is easily countered. બીજામાં જોઈએ આની અંદર તો this is going out of the field, so flux is decreasing. જો flux decrease થતો હોય તો એની અંદર કરંટ કેમ ફ્લો થવો જોઈએ? current must flow such that the same opposite pole is produced, that is BACB. So any direction is BACB like this. So current will flow, let me draw it. Current will flow like this. Okay, if the current flows like this then the field produced is going inside. એટલે field going inside છે તો બે field same direction માં થયા, they will help each other and the decrease in flux can be counted. જ્યારે આમાં તમે જુઓ તો આમાં બે field opposite આવે છે, અહીંયા cross આવે છે અને અહીંયા dot આવે છે, તો both fields are opposite. અહીંયા શું થાય છે? બે field ની direction same થશે because flux is decreasing. When the flux is increasing, fields have to be opposite. When the flux is decreasing, fields have to be same. Similarly, આમાં પણ એવું થશે. This is going out, so flux linkages are decreasing. Flux linkages are decreasing, so the current flow should be this way. If the current flow is this way, then I get a field which is also going in the same way. So the અહીંયા આપણને આપેલું છે આન્સરમાં કે it is my mouse. Okay. CADBC, CDABC. So it is C like this, CDABC. મેં ડ્રો કર્યું એવી રીતે જ, એના કારણે આપણને ફિલ્ડ છે એ આવું ક્રોસ મળશે. તો ડિક્રીઝિંગ ફ્લક્સ સેમ ફિલ્ડ, ઇન્ક્રીઝિંગ ફ્લક્સ ઓપોઝિટ ફિલ્ડ. બરાબર, આ યાદ રાખવાનું. So next also we have an example કે જેમાં ઘણા બધા ક્વેશ્ચન પૂછેલા છે. It is more of a theory question rather than an example. અને MCQ માટે તમે એને પ્રિપેર કરી શકો કે MCQ માં આવું કંઈક પૂછાઈ શકે એવી શક્યતા છે. First is a closed loop is held stationary in the magnetic field between north and south poles of permanent magnets and fixed. Can we hope to generate current in the loop by using very strong magnets? Of course not. કેમ કે loop is stationary, magnets are held fixed, there is no change in flux, and if there is no change in flux, magnetic field ગમે તેટલું strong હોય, there will be no current induced or no EMF induced, because EMF will only be induced if the magnetic flux linked with the loop will change. તો બે સ્ટેશનરી છે, મેગ્નેટિક ફિલ્ડ પણ સ્ટેશનરી છે, કંડક્ટર પણ સ્ટેશનરી છે, કંડક્ટરનો એરિયા પણ, કંડક્ટરની જે કોઇલ છે એનો એરિયા પણ constant છે, then there is no change in magnetic field or magnetic flux, and if that is the case, no EMF will be produced however strong the magnetic field is.
Now a closed loop moves normal to the constant electric field between the plates of a large capacitor. Is the current induced in the loop when it is wholly inside the region of the capacitor plates, when it is partially outside the plates of the capacitor? Electric field is normal to the plane of loop. એટલે આપણને આવું કીધું છે કે these are two plates of a capacitor. This is the first plate of the capacitor and this is the second plate of the capacitor. આવી રીતે ને એની વચ્ચે આપણે એક લૂપ રાખ્યો છે. સપોઝ સોરી this is the loop કે જે આ બે પ્લેટની વચ્ચે છે. આખો બે પ્લેટની વચ્ચે રાખીએ ત્યારે અથવા અડધો અંદર રાખીએ અડધો બહાર રાખીએ ત્યારે મેક્સિમમ EMF ક્યારે પ્રોડ્યુસ થશે? that is what you have to find out. But actually there will be no EMF produced because EMF is only produced when the linked magnetic field changes. Electric field will never induce an EMF. No current is induced in either case, બેમાંથી કોઈ કેસમાં, because current cannot be induced by changing electric flux. It can only be induced by changing the magnetic flux. Okay, so change in magnetic flux will produce EMF, but change in electric flux will never induce an EMF. Okay, તો આમાં EMF કઈ પ્રોડ્યુસ થાય એવો સવાલ જ નથી આવતો. Then we have a rectangular loop and a circular loop are moving out of a uniform magnetic field to a field free region with a constant velocity v. તો આ ક્રોસીસ આપણને દેખાય છે એટલા ભાગમાં જ મેગ્નેટિક ફિલ્ડ છે. આ છે એની બહાર જાય છે અને આ પણ એની બહાર જાય છે. Moving velocity is v. In which loop do you expect the induced EMF to be constant during the passage out of the field region? The field is normal to the loops. એ તો આપણને દેખાય છે કે field is normal going inwards. સ્ક્રીનમાંથી અંદર જાય છે or away from the reader. તો નોર્મલ તો છે જ. બંને કેસમાં આપણે જોઈએ તો રેક્ટેંગલમાં છે એ ફિલ્ડ કોન્સ્ટન્ટ રહેશે because the dimensions are not changing when it is passing out. બરાબર? જ્યારે સર્કલ છે એમાં કન્ટિન્યુઅસલી ડાયમેન્શન ચેન્જ થાય છે, so the field will be continuously changing. The induced EMF is expected to be constant only in the case of rectangular loop. In the case of circular loop, the rate of change of area of the loop during its passage out of the field region is not constant. Hence, the induced EMF will vary accordingly. So, આમ તમે બહાર કાઢતા હો તો પેલા ડાયામીટર સુધીનું બહાર કાઢો ત્યાં સુધી એરિયા ઇન્ક્રીઝ થતો હોય, ડાયામીટર વધારે બહાર કાઢો પછી એરિયા ડિક્રીઝ થાય, and so on. So it will not change constantly, but it will change at different rates. D છે કે predict the polarity of the capacitor in the situation described by 6.9. તો આ એક વાયરનો લૂપ છે, એ લૂપને આપણે કેપેસિટર સાથે જોડી રાખ્યું છે. જ્યારે આ મેગ્નેટને આપણે આ બાજુ લઈ આવીએ અને આ મેગ્નેટને જ્યારે આ બાજુ લાવીએ ત્યારે આ કેપેસિટર આની અંદર EMF ઇન્ડ્યુસ થશે and that EMF will charge this capacitor. તો જો આ કેપેસિટર ચાર્જ થાય તેની પ્લસ પ્લેટ કઈ હશે અને માઇનસ પ્લેટ કઈ હશે આપણે કહેવાનું છે. તો let us look at it from this side. બરાબર? આ સાઈડ થી જોઈએ આપણે તો n આપણે જ્યારે નજીક લઈ જતા હશું ત્યારે આની અંદર છે ત્યારે આની અંદર છે એ એન્ટી ક્લોકવાઇઝ કરંટ પ્રોડ્યુસ થવો જોઈએ. સો કરંટ વિલ બી અપવર્ડ્સ લાઈક ધીસ. ઓકે, આને આપણે બીજા કલરથી બતાવીએ. આ મેગ્નેટ પણ જો આપણે નજીક લઈ જતા હોય તો આ તરફથી જ્યારે આપણે જોઈએ ત્યારે ક્લોકવાઇઝ થવો જોઈએ current flow. See, when this is moving inwards, the current produced should be such that we have a south pole over here. So for that also current will be this direction. So in any case, both the magnets will contribute the current which is flowing આ સાઈડથી જોઈએ તો clockwise. If we look from this side, both the current will be clockwise, and if both the currents are clockwise, then this plate will be plus and plate B will be
minus. So let us see the answer. Polarity of the plate A will be positive with respect to plate B in the capacitor. Suppose કે આ બેમાંથી એક પણ આપણે રાખ્યું તો પણ પોલારિટી આ જ આવત, અને ઇનફેક્ટ એવું હોય તો જ પોલારિટી આવે, because if both the magnets are equal strength અને આમાં n અને s ઊંધું કરી નાખીએ તો both magnets will contribute to current flowing in opposite direction and total current would be 0. આ બાજુ n છે એ નજીક આવે છે, આ બાજુ s નજીક આવે છે, એટલે એ એક આ સાઈડ થી એટલે રાઈટ હેન્ડ સાઈડ થી જોઈએ તો it both contribute to a clockwise flowing current, which means that plate A will be positively charged and plate B will be negatively charged. Motional electromotive force. Motional electromotive force નો સાદો સીધો મતલબ શું છે કે we want to produce an electric field કે સોરી an EMF કે જેમાં આપણે મેગ્નેટે પણ મૂવ નથી કરાવવાનું અને કોઇલને પણ સ્ટેશનરી રાખવાની છે, and we want to produce electromotive force. So this is the setup. આપણે જોઈએ તો એક રેક્ટેંગ્યુલર કંડક્ટર છે PQRS. Actually MSRN is a conducting path એવું કહી શકીએ, અને એના ઉપર આપણે એક PQ રોડ રાખ્યો છે which is conducting, અને PQ છે એ MSRN ને શોર્ટ સર્કિટ કરે છે, એટલે આ જે છે એ આટલું એક ક્લોઝડ પાથ બની જાય છે. ઓકે, now PQ is moving with a constant velocity this way. બરાબર, એવી રીતે કે no friction is produced over. This is an ideal case. So આપણે એવું લઈ શકીએ કે કોઈ જાતનું ફ્રિક્શન થતું નથી. ઓકે, so it is moving with a constant velocity v towards RS અથવા SR ની તરફ એ આગળ વધે છે, અને એ PQ છે. It is placed in uniform non-changing magnetic field B. So magnetic field is inwards from the reader or into the screen, and any strength છે B. Okay, so what we can come to know is that the rod PQ is moved from move toward left, એટલે right માંથી left આ તરફ આપણે લઈ જઈએ છીએ, right hand side left hand side તરફ, with a constant velocity, assuming that there is no loss due to friction. So there is no friction એવું આપણે અત્યારે માની લઈએ for the time being. Now obviously as PQ is shorting out this conductor path, we have a closed circuit which is PQRS. અને આ ક્લોઝ સર્કિટ છે એનો જે એરિયા છે એ નાનો થતો જાય છે as PQ is moving towards left. બરાબર, અત્યારે આટલો છે, તો PQ છે એ એની નવી પોઝિશન ઉપર પહોંચશે જ્યારે અહીંયા પહોંચશે તો એરિયા છે એ હવે ખાલી આટલો રહી જશે. ઓકે, and as it moves further, this area of PQRS will become smaller and smaller. So we can say that area decreases with time. Now it is shown in the figure that length of RQ is X. So RQ is X, and that X is continuously decreasing. That of RS is L. આ તો L છે, બરાબર, a constant છે, it is not going to change. Then magnetic flux enclosed by PQRS will be, તો PQRS છે એની અંદર કેટલા મેગ્નેટિક ફ્લક્સ આવ્યા, તો આ જેટલો એરિયા છે આખા ફિલ્ડ નો, બરાબર, એને મલ્ટીપ્લાઇડ બાય ધી એરિયા ઓફ ધીસ રેક્ટેંગલ. So it is B, that is the total field strength, multiplied by the area of the rectangle PQRS, that is L, which is its width, multiplied by X, which is the length. So LX, B into LX. So phi B, the flux passing through this rectangle PQRS, is B, that is the magnetic field strength, multiplied by the area of the rectangle PQRS, that is L multiplied by X. So it is BLX. Okay, now we know that what is EMF by Faraday's law. EMF produced is rate of change of flux, બરાબર, into number of turns. Number of turns તો અહીંયા એક જ છે. So we can say that EMF produced is minus d phi by dt. અહીંયા phi શું આવશે? phi b, the flux enclosed by the area PQRS, જે આપણે અહીંયા હમણાં ગોઈતો phi b. Okay, y minus it is just the sign.
તો EMF produced E is equal to minus d phi b upon dt. phi b ની જગ્યાએ આપણે blx મૂકી શકીએ. So it is d by dt of blx, but it is given that the magnetic field is uniform and non-changing. So B is constant. Okay. Length છે એ આનો physical dimension છે, ની પહોળાઈ છે ટર્ન્સની, એ પણ constant છે, ક્યારે ચેન્જ નથી થતી. So we take minus BL out because they are constant, so you cannot differentiate them. વધ્યું શું? dx by dt. આપણને ખબર છે dx by dt શું છે? It is v, rate of change of x. How rapidly does this x, which is variable, changes? આની velocity જેટલું. Okay, so dx by dt is v. So finally get induced EMF E is equal to BLV. B is the field strength, L is the thickness, and V is what velocity the rectangle is being shortened. અથવા કેટલી ઝડપથી એનું dimension change થાય છે. Where V is the velocity of which the conductor PQ moves. This induced EMF is called motional EMF. શું કામ? કેમ કે એ કંડક્ટરની મોશનમાંથી પ્રોડ્યુસ થાય છે. Thus we have produced induced EMF by moving a conductor instead of varying the magnetic field, that is changing the magnetic flux. અત્યાર સુધી આપણે શું કરતા હતા? મેગ્નેટિક ફ્લક્સ ને ચેન્જ કરતા હતા, અને મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ થતું હતું એમાંથી આપણે EMF પ્રોડ્યુસ કરતા હતા. પણ અહીંયા આપણે એનાથી ઊંધું કર્યું. મેગ્નેટિક ફિલ્ડ ને કોન્સ્ટન્ટ રાખી અને આપણે કંડક્ટરને મૂવ કરાવ્યો અને EMF પ્રોડ્યુસ કરાવ્યો. એટલે બેઝિકલી EMF જે પ્રોડ્યુસ થાય છે એ એકચ્યુઅલી કંડક્ટર અને મેગ્નેટિક ફિલ્ડ બે વચ્ચેના રિલેટિવ મોશનના કારણે છે. પછી એ કંડક્ટર સ્ટેશનરી રહે અને મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થાય, કે મેગ્નેટિક ફિલ્ડ સ્ટેશનરી રહે અને કંડક્ટર મૂવ થાય, it does not matter. The only thing matters is that the magnetic field must change. આ ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું કે E is equal to minus BLV. That can also be obtained using Lorentz force equation. Lorentz force આપણે ભણ્યા હતા કે force on a conductor, current carrying conductor when it is placed in a magnetic field, or force on the free charge carriers of a conductor when it is placed in a magnetic field. So that I leave to you. એક નાનકડું ચાર બે કે ત્રણ steps નું derivation છે. Look it up in the textbook, but it's very easy to do. એટલે હું તમારા માટે એક્સરસાઇઝ તરીકે રાખું છું કે લોરેન્સ ફોર્સ નો યુઝ કરીને કેવી રીતે તમે આ જ ઇક્વેશન E is equal to minus BLB derive કરી શકો. Okay, this is a bit tricky example. A metallic rod of 1 meter length is rotated with a frequency of 50 revolutions per second, with one end hinged at the center and the other end at the circumference of a circular metallic ring of radius 1 meter, about an axis passing through the center and perpendicular to the plane of the ring. Constant and uniform magnetic field of 1 Tesla parallel to the axis is present everywhere. What is the EMF between the center and the metallic ring? Okay, so a metallic ring છે અને center સાથે જોડતું we have a conductor which moves 50 revolutions per second. The field is 1 Tesla and the radius of the ring is 1 meter. So as the rod is rotated, free electrons in the rod move towards the outer end due to Lorentz force. Okay, Lorentz force શું કરશે? એને બહાર તરફ લઈ જશે and get distributed over the ring. Thus, the resulting separation of charges produces an EMF across the end. જેમાં આ end છે એ પોઝિટિવ બની જાય છે અને આ end છે એ નેગેટિવ બની જાય છે. At a certain value of EMF, there is no more flow of electrons and a steady state is reached. All of the electrons of the rod have reached the metallic ring. બરાબર? અને હવે અહીંયાથી કોઈ વધારે electrons જઈ શકે એમ નથી. So using equation 6.5 of the previous theory, the magnitude of the EMF generated across the length dr of the rod as it moves at right angles to the magnetic field is given by small EMF dE is equal to BV into dr, and hence E is equal to integral dE is equal to
integral 0 to r, કારણ કે આ radius છે, we know that radius is in 1 meter, so 0 to r of bv into dr, that becomes integral v શું છે, તો v છે એ આપણી પાસે છે નહીં, because we do not know with how much velocity it rotates, પણ આપણને એની angular velocity ખબર છે, angular velocity is 50 revolutions per second. Now we know that velocity and angular velocity are related with radius, so v is equal to omega r હું લખી શકું, તો b into omega r into dr is equal to integral solve કરીએ એટલે b omega r square by 2. Okay, so b into omega into r square by 2. So let us now change it. Here we have used v is equal to omega r, એ આપણને ખબર છે, because omega is equal to v by r. As radius increases, velocity increases for a constant omega. This gives e is equal to 1/2, આ 2 છે, b is 1 tesla, so we put 1 omega r square એટલે 2 pi into 50 into 1 square, that gives 157 volts. Okay. Example છે એ પ્રમાણમાં ઘણો સિમ્પલ છે, you just have to put up the values. The wheel has 10 metallic spokes, each of 0.5 meter, that is 50 centimeter long, is rotated with a speed of 120 revolution per minute in a plane normal to the horizontal component of Earth's magnetic field HE at a place. If HE is equal to 0.4 Gauss at the place, what is the induced EMF between the axle and the rim of wheel? Note that 1 Gauss is equal to 10 raised to minus 4 Tesla. Okay, તો આમાં કઈ નથી, આમાં આપણને એક સ્પોક નું પૂછ્યું, તો આમાં 10 સ્પોક નું પૂછ્યું છે, આમાં રિવોલ્યુશન છે 50 revolution per second હતા, અહીંયા 120 revolution per minute છે, and the field was 1 Tesla, here it is 0.4 into 10 raised to minus 4 Tesla. So we just have to put up the values that induce the EMF. ઓલી પાછળવાળી ફોર્મ્યુલા આપણે યુઝ કરશે, કારણ કે પાછું ડિરાઈવ કરવાની જરૂર નથી. Induced EMF is equal to 1/2 omega b into r squared. So if we put all the values, 1/2 into 4 pi into 0.4 into 10 raised to minus 4 into 0.5 squared, which is the length of the spokes. Okay, so it gives us 6.28 into 10 raised to minus 5 volts. Note that number of spokes does not matter. Okay, દરેક સ્પોક છે એ એક સરખા જ વોલ્ટેજ પ્રોડ્યુસ કરશે, and these voltage are not in series કે એકબીજાને એડ કરે, એ પેરેલલ છે, એટલે વોલ્ટેજની વેલ્યુ એટલી ને એટલી રહેશે, બરાબર. તો number of spokes is immaterial because of EMF across the spokes are in parallel. So પેરેલલમાં વોલ્ટેજ છે ઇન્ક્રીઝ નથી થતા, પણ કરંટ ઇન્ક્રીઝ થાય. જો વોલ્ટેજ બધા સિરીઝમાં હોત તો આપણે એવું કહેત કે it would be 6.28 into 10 raised to minus 5 into 10, because if the 10 voltages would have been series, પણ એ સિરીઝમાં નથી, એ પેરેલલમાં છે. પેરેલલમાં છે કેવી રીતે ખબર પડે? So if I were to say that this is the wheel and say this is the first spoke, this is the second spoke, third spoke, આપણે ત્રણ દોરીએ, બરાબર. તો obviously this will be at 0 volt and this will be at volt V. This will be also at 0 volt and this will be also, this point will be also at volt V. આના વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થયો? આ બે વચ્ચે V વોલ્ટ્સ નો. આ બે વચ્ચે કેટલો થયો? V વોલ્ટ્સ નો. આ બે જોઈન કરેલા છે કંડક્ટર થી, અને આ બે પોઈન્ટ જોઈન કરેલા છે. સો this V and this V are in parallel. If they are in parallel, voltage remains same. Voltage does not increase. Voltage does not add up. બરાબર. તો આવી રીતે 10 એકબીજાની પેરેલલમાં છે. So they all are in parallel. So you just have to get the voltage for just one spoke, and that will be for all spokes. 100 spokes હોત તો કઈ ફેર ના પડે, બરાબર. It would have still been 6.28 into 10 to minus 5 volts. Okay, બધા spokes ના voltage છે એ parallel હોવાને કારણે they remain the same.
I will drop this and let us move forward. Okay, so let us stop at this point. um, uh, Go through this example very well. આ એક્ઝામ્પલ છે એ પ્રમાણમાં થોડોક થિયરિટિકલ રીતે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એના કારણે તમે ઘણા બધા ટ્રિકી એમસીક્યુ ક્વેશ્ચન યુ કેન સી ઓવર હિયર ધેટ આમાં ક્વેશ્ચનમાં એ લોકોએ બે પાર્ટ પાડ્યા હતા કે વેન ઇટ ઇઝ હોલી ઇનસાઇડ એન્ડ વેન ઇટ ઇઝ પાર્સલી આઉટસાઇડ. તો એ ક્વેશ્ચન આપણને થોડોક વધારે રિયલ લાગે એના માટે, પણ એકચ્યુઅલી ઇટ ડઝ નોટ મેટર બીકોઝ change in electric field never produces an EMF. Okay, so આજે આટલું આપણે બસ રાખીએ. In the next lecture we will move forward from here. We'll look at what is the energy consideration when we are using electromagnetic induction, અને એના પછીના જે બે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ ઇન્ડક્ટન્સ છે. ઇન્ડક્ટન્સના બે પાર્ટ છે, સેલ્ફ ઇન્ડક્ટન્સ એન્ડ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. એક ટોપિક છે એડી કરન્ટ્સનો which has been removed from syllabus. આ વર્ષે આપણા સિલેબસમાં નથી, so we are not going to do something with that. એટલે એ આપણે કરવાનું રહેતું નથી. એટલે આના પછી મેક્સિમમ 3 થિયરી છે જે ઇમ્પોર્ટન્ટ છે. એમાં સેલ્ફ ઇન્ડક્ટન્સ અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ઇઝ the most important part of this chapter after Lorentz force and Faraday's law. આ ચેપ્ટરના જોઈએ તો 4 મેઇન પાર્ટ છે: Lorentz force, Faraday's law of electromagnetic induction, Lenz's law is just a statement, એમાં કઈ જાજુ યાદ રાખવાનું છે નહીં. અને એના પછી જો કંઈ આવે તો એ છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, સેલ્ફ ઇન્ડક્ટન્સ. બરાબર, તો એ બે ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું.